નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વડોદરા રેલવે સ્ટેશન પર સ્નીપર ડોગ સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે। તહેવારોને ધ્યાનમાં રાખીને હવે આ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। તો સાથે ટ્રેનોમાં રહેલા મુસાફરો અને મુસાફરખાના સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી। તો હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન, ઈદ, રામનવમી અને મહાવીર જયંતીના તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ અને ડ્રેગ હેન્ડફર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગનું મૂળ હેતુ એ છે કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય, સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી।